મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામ મિત્રો અમારું જે રામજી મંદિર જે છે એ રામજી મંદિર હવે અહીંયા પાડવાનું કામકાજ મિત્રો આજથી શરૂ થઈ રહ્યું છે। મિત્રો ઉપરનું જે શિખર છે એ મેઇન શિખર મિત્રો આપણે પાડી દીધું છે અને આજથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જીસીબી અહીંયા આવી ગયું છે અને આવી રીતે આપણા મંદિરનું પાડવાનું કામકાજ મિત્રો શરૂ થઈ રહ્યું છે। મિત્રો એક અઠવાડિયાની અંદર એટલે કે લગભગ 20 તારીખ સુધીમાં આપણે આપણું આ મંદિર પાડી અને પાયા ખોદવા માટે મિત્રો તૈયાર કરી દેવાનું છે। જે મિત્રો આપણે ઉપર જોઈ શકીએ છીએ કે આપણું જે રામચંદ્ર ભગવાનવાળું જે શિખર હતું એ શિખર મિત્રો પાડી દીધું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। હવે આ જીસીબીથી આપણું આ જે ધાબુ જે છે એ ધાબુ પાડવાનું કામકાજ મિત્રો આજથી શરૂ થશે। પહેલાં આપણી જે જારીઓ જે છે એ જારીઓ મિત્રો કાઢવામાં આવી રહી છે। જો મિત્રો આ જારી લઈ જવામાં આવી રહી છે જીસીબી દ્વારા એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આ અંદરનું આ દ્રશ્ય છે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ત્રણેય ખંડની અંદર બહાર જે લગાવેલા હતો આપણે સિંહાસનની ઘોડે જે બનાવ્યું હતું બહાર એ મિત્રો કાઢી લીધું છે। જોઈ લો મિત્રો, જો આ આખો ખંડ રણછોડરાયવાળો આખો ખંડ મિત્રો આવી રીતે તોડી દીધો છે। તો મિત્રો આપણે આપણા આ જૂના મંદિરના આ છેલ્લી વખત મિત્રો દર્શન કરી રહ્યા છીએ કારણ કે આજે જીસીબી આવ્યું છે એટલે ટૂંક સમયની અંદર જ આપણું આ જે જૂનું મંદિર છે એ પાડી દેવામાં આવશે। જો મિત્રો આ જારીઓ મિત્રો કાઢી લીધી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ જીસીબી દ્વારા જ્યાં જગ્યાએ નક્કી કર્યું છે ત્યાં મિત્રો મૂકવામાં આવશે। આ લક્ષ્મીનારાયણ ભગવાનનો ખંડ છે મિત્રો। મિત્રો હવે આ જે બીજો જારી જે છે એ હવે લઈ જવાની મિત્રો અહીંયા આ તૈયારી થઈ રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અહીંયા મિત્રો ધ્યાન આપવામાં અમારા બાલાભાઈ છે, અમારા ગોરધન કાકા છે, અમારા ભરતભાઈ છે, પછી અમારે રમેશભાઈ છે, અમારા જનકભાઈ છે, અમારા રણછોડ કાકા છે, જયંતિ કાકા બેઠા છે, શૈલેષભાઈ છે, વિષ્ણુભાઈ છે। તો આવી રીતે તેઓ ધ્યાન આપી રહ્યા છે। તો મિત્રો આવી રીતે આ જીસીબી દ્વારા મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે એક અઠવાડિયાની અંદર એટલે કે લગભગ 20 તારીખ સુધીમાં આપણું મંદિર એક મેદાન બનાવી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે એના જે પાયા જે કરવાના છે એનું કામકાજ મિત્રો ચાલુ થશે। તો બોલો રામચંદ્ર ભગવાન કી જય।